જય માતાજી, રામ રામ સીતારામ. આમ દવા છાંટીએ છે ને કે અમે દવા છાંટીએ કોક ઈર છે ક્યાંક. આપણે તો ઈર આવી નથી, ઘણાઈને તો બહુ આવી, આપણે તો ઈર નથી આવી. એકવાર પહેલાં છાંટી હતી, એકવાર પાછી છાંટી. મોટરસાઇકલથી છાંટીએ. આમાં અમારે દિલીપભાઈ આવ્યા છો, ક્યાંક દિલીપભાઈ આવ્યા હમ. મોટરસાઇકલ રાજદૂત છે ને અહીંયા છટાઈ હારી. જો ખેતર લીલા હે એટલે આમ બગાડે તો ખરી. માંડવી મોટી થઈ ગઈ ને વીહની જારી છે. જો મોટરસાઇકલ ઘુમરા મારતું આવે. હજી લીલું છે ખેતર. આમ માંડવી વાવી લઈએ ને એવું. આમ ઓલા ચિકન ગુનિયાની હે એમ કે ચિકન ગુનિયાની હે, પછી ઈરની હે, પછી માંડવી બહુ વધે ની એણી છે ને હુયા ફૂટે હારા છે ને, હુયા ફૂટે. તમારે આમ દિલીપભાઈ ને આજુબાજુમાં હોય તો ફોન કરજો. બોલજો દિલીપભાઈ નંબર 98 92 3309. પછી કેટલા રૂપિયા વીઘાને લ્યો? 50 રૂપિયા. 50 રૂપિયા વીઘાના. કેટલા વીઘા હાંચા છાંટી નાખો? અંદાજ ન હોય, મોટરસાઇકલ હાલવામાં હોય કા. મોટરસાઇકલ કઈ છે? સુઝુકી હે ભાઈ. આ તો ઓલા મોતના કૂવામાં હાલે રાખી કા. સુઝુકી ચાલતી હોય ને એમાં લગભગ મોતના કૂવામાં હાલતી હોય. પછી અમારે કારીગર બધો છે, આમ કંઈ ઘટે જ નહીં. વેલ્ડિંગ કરે, કલર કરે, લાઇટ્યુન કરે, બીજું કામ કરે. જેસીબી હાકે, ટ્રેક્ટર હાકે, મોટરસાઇકલ હે એના લગભગ કોઈ રે હોર હરાવી નહીં કાંઈ બધું આવડે ને. લગભગ કાંઈ ન ઘટે એને, કાંઈ ઘટે નહીં એને, બધું આવડે કામમાં. કાંઈ ઈવરને કારીગર પૂરો. પછી અમારે દિલીપભાઈ જે કામ કરવું હોય એને બધું આવડે. ટ્રેક્ટર રાખતા આવડે. જેસીબી હે આમ તો ભાઈ, જેસીબીનું કામ હોય તો અટાણે ખાસ કરીને કહેજો. હા, જેસીબી પીડ્યું ને હમણાં. જેસીબી નું હોય તો ભાઈ કહેજો કોક. આમ આવ્યા ને જેસીબી પીડ્યું. હાકે માલિક ને જેસીબી સારું નહીં હોય ને, તમારે કોઈને હાંકવું હોય ને તોય કહેજો. એમાં માંડવી જો બહુ વચ કરી ગઈ ને એટલે આપણે એ હાટું કીધું કે ભાઈ જરાક આ માપની રહીએ ને એવી દવા છાંટી. આમ વધે હે ઓલી કરે વધારે લીલું એ કરે હેઠું રહીએ ને આમ પાણી, કારણ કે ત્યાંથી અહીં વેતિયા ન જોય. જો આમ પછી આમ પાણી વધારે પડે ને એટલે આમ ફુવારાથી ઓલું થાય એટલે સટાઈ વધારે. ત્યાં ઓલે એટલે હેઠે આમ મારી દેજે. કામ વરસ લાગી જાય. આમાં તો મારી જાય, આમાં લાગતું નથી એ ને, આમાં મારી દીધું. હવારે ખેર બંધ કરવી પડે. કાંઈ વારું ને ઉપાડવી વારે કરી પાછું થાકે ગઈ લાગે. પછી મોટરસાઇકલ હમા કરે કા. એમ તો બધું હાલે. મોટરસાઇકલો હમા કરે, હોન્ડા નાન તેન બુલેટ ને બધું. આપણે કદાચ ગામમાં લઈને જવું હોય તો ન હાલે, આ ખેતરમાં હાલે. એના આપણે આમ ગામમાં લઈને જવું હોય તો આ મોટરસાઇકલ ન ભૂગે, આ ખેતરમાં હાલે. આમાંય ખૂતે હો, આય ખૂતે. આમ મોટરસાઇકલ ખૂદતી જાય, હજી છીલા પડતા જાય. આવું છે ભાઈ. જો માંડવી આમ કઈ ઘટે નહીં. આપણે રામલખનની દયા છે એટલે. જય માતાજી, રામ રામ સીતારામ. જોઈ લ્યો અમારે માતાજી આવ્યા ને કે માતાજી આવ્યા. અને માં છે ને ધોરી ભૂરી ને. આપણે એમ તો કાલ પરમથી જ વિડીયો મૂક્યો તો આપણે કહેતા હતા ને વાસળી જ આવશે, વાસળી જ આવે. જોઈ લ્યો અમારે પહાડ આવ્યા જોવા. આવ્યો છે ને પહાડ આવ્યા જોવા. હજી તો આજે છે ને 15 કલાક થાય. હજી તો કાલ સાંજે આવી. અટાણે આપણે વિડીયો ઉતારીએ 4 વાગ્યા. સાંજે છે ને 6-7 વાગે આવી. 7-7:30. જોઈ લ્યો ગરણા બરણા ને પહેર્યા. અમારે જમણું પહેર્યું ભાઈ, જમણું પહેર્યું. નામ રાખ્યું અતિ રૂપારી. અતિ સુંદરની બેન છે.
એને અતિ સુંદર આમાં હતી તો અતિ સુંદર જો એલી કરે ગયા આ એના બે ભાઈઓ હોય બાપની તરફથી માં લખે એને બેસ્ટ ક્વોલિટીના આવે જોઈ લે અમારે એમ પહાડ ને પર્વત ને પછી અતિ રૂપારી નામ રાખ્યું એને ગાણું નામ બોલી અતિ સુંદર હે અતિ સુંદરની બેનનું નામ હે અતિ રૂપારી હજી તો 15 કલાક થાય જોઈ લે પિતરની હાકાર ને એને કે પિતરની હાકાર ને જોઈ લે પીકર હજી તો ઠેકું બોલો મારે પહાડ બોલાઈ જે મો બેન થાય એને ધાવવાની કરે આજ હાંજે ધાવી પછી સવારે ન ધાવે એ માતા જો જેને કંઈક ટંકોરીને એમ જોઈ લે એને દૂધ દૂધ જે તો હાલતા આવડે છે ભાગવું થોડી જો ત્યાં જાય ઓલા ઉભા એને ઓલા ઉભા હવે ભૂખી થઈ સવારે ન ધાવી કાલે સાંજે ધાવી જોવે તે તો કતરાઈ જોવે કે આ શું કરે એવું હે ભાઈ જો એને કે અમારે નવા મહેમાન સભ્ય ખાઈ કે એને નવા મહેમાન અત્યારે રૂપારી અતિ સુંદર જેવી થાય હજી તો કારણ કે 15-16 કલાક થઈ છે કે 20 કલાક હા 18-20 કલાક થઈ છે ભાઈ તો એની માં આપણને બતાવીએ તમને એ ને કે એની માં બતાવીએ અતિ રૂપારીની એને નામ છે અતિ રૂપારી અતિ સુંદરની બેન ને હવે એની માં બતાવીએ આપણે એ પણ એવી છે ને વાછડિયું જ આવે 5મી વાછડી આવી 2-4 ગાયો હોય તો કાફી થઈ પડે આવી 2-4 હોય ને જો અતિ સુંદર રાખોર આવી ગઈ હવે એને અતિ સુંદર છે ને આવે જોઈ લે હવા જ વહી આવે એને સિંહણ વહી આવે જો આવી એની બેન એવી જ થાય કંઈ ઘટે નહીં ઘેટો અમારે આવી જોઈ લે અમારે ગીર આવ્યો ને અમારે માતા આવી જોઈ લે પહાડ ને જોઈ લે પર્વત ને આવ્યા બાપુ કાંઈ નથી માં બાપા હું કંઈ નથી લઈ આવ્યો એને એમ કે હું ઓલું લઈને આવ્યો ખાંડ એમ છે ભાઈ જો એક આખી ધોરી એક એની પાસે આખો કાઢો એક એની પાસે આખો કાબરો અને આ ગીર એને અમારે ગીર એવું છે ભાઈ જો હવે અમારે અતિ રૂપારીની માં બતાવી એને આ છે અતિ રૂપારીની માં જોઈ લી ત્યાં બેઠી એને કા 8-9 લીટર દૂધ કરે હજી તો વરસાદ એવો છે એટલે નગર ઈથી હરહ કરે એને કે બેઠી કાલ હાંજે વ્યાણી પછી એના બાપ બતાવું હરને જો અમારે પાલટી બેઠી ના કે પાલટી બેઠી પછી આ એનો બાપ છે અમારો મહાકાલ અતિ સુંદર ને અતિ રૂપારીનો બેયનો બાપ આ છે અને મા એ જ છે એને અતિ સુંદરની બાપી એ છે અને બેયનો અતિ રૂપારીના અને માં પણ એ જ છે પછી જો આ પણ અતિ સુંદર અને અતિ રૂપારીની બેન છે જ્યાં બેઠી ને એ જ છે એને આ પણ એ જ છે પછી હજી એક આમણી બેઠી એનીથી નાની એક મારા ગુરુજીને દૂધ પીવા ગઈ જો ઊભી થઈ ને વાહ ઘેર ને સિંહણ છે અમારે એને કે સિંહણ જોઈ લે એને કે અમારે સિંહણ આ પણ અતિ રૂપારીની બેન છે એવું હે ભાઈ પછી આ અમારે ધોરી ભૂરીની ભવાની જોઈ લે એને કે ભવાની એ પણ ગાભણી છે 3 વર્ષના આજુબાજુની છે એને કે રામ ખૂટશે ને એનાથી છે પછી આગળ આમ વિડીયો જોતા રહેજો ભાઈ એક આપણે 2 દેશનું નવીન આવ્યું તો એ તમને કહીએ ગા જેવું છે દેશમાં એને ગા જેવું હોસા પેમેન્ટનું છે એક નર્સિંગનું છે અને એક છે ઘણું બધું ખેતીનું નાન છે પછી જો આપણે છે ને આમાં જર્મની ગા જેવું હે ખરેખર એવા ને કે જર્મનમાં
નર્સિંગ કરેલું હોય ને સરકારી અને નર્સિંગ જેની મેરે હોય ને જોબ લેટર એને જર્મની જોબ વેકેન્સી એજ્યુએશન બીએસસી નર્સિંગ GNM પોસ્ટર BSc MSc આ ભાઈ તમે ભણેલા હોય ને એ જોઈ લીજો આમાં ભણેલા હાલે આમાં એજ્યુકેશન BSc નર્સિંગ GNW પોસ્ટર BSc MSc પછી આમાં પગાર છે સેલેરી ચાલુ થાય કેટલામાંથી 25 થી 24 એટલે કેટલા 2.5 લાખ ને આજુબાજુ ચાલુ થાય છેલ્લે 36 હે 36 એટલે 3,25,000 રહેવું થાય એને કેટલા 3 લાખથી આપણે ચાલુ થાય 25 પછી 27 પછી 28 અને પછી 36 એટલે પહેલે મહિને 25 આપે બીજે મહિને 27 આપે ત્રીજે મહિને રજીસ્ટર થયા પછી 28 આપે ને પછી 36 સુધી સેલેરી થઈ શકે 36 સેલેરી એટલે સમજી લીજો 3,35,000 રૂપિયા થાય 90 રૂપિયાની આજુબાજુ ભાવ તમારે ગણવાનો કંઈ 89 હોય કંઈ 91 હોય 92 હોય 90 હોય 36 એટલે 3,25,000 રૂપિયા થાય આ નર્સિંગનો હોય ને ખરેખર ગાજ રહેવાનું જમવાનું ક્લાઇન્ટ પર પ્રોસેસિંગ ટાઈમ 8 થી 10 મહિના રહેવાનું ને જમવાનું બધું આપણી ઉપર છે એ કાંઈ આપે નહીં રહેવા જમવાનું ક્લાઇન્ટ પર પ્રોસેસિંગ ટાઈમ 8 થી 10 મહિના ટોટલ પેકેજ 4.5 લાખ 4.5 લાખ રૂપિયા જ છે ભાઈ આમાં ભરવાના તમારે જવું હોય તો ખરેખર આ નર્સિંગ કરેલું હોય ને એને ગા જેવું રજિસ્ટર ત્રણેયવારને 1,000 છે સેકન્ડ પેમેન્ટ છે 50,000 અને પછી થર્ડ પેમેન્ટ પણ 50,000 થર્ડ પેમેન્ટ ઓફર લેટર વિઝા પછી 2,50,000 પછી ટોટલ 4,50,000 રૂપિયા છે આમાં કેટલા પહેલાં 1 લાખ રૂપિયા હોય રજિસ્ટર વિઝા ફી પછી સેકન્ડ પેમેન્ટ 50,000 રૂપિયા પછી થર્ડ પેમેન્ટ 50,000 એટલે 2 લાખ થયા ના હા 2 લાખ 2 લાખ ને 2,50,000 પછી 4.5 લાખ રૂપિયા જ છે સેકન્ડ પેમેન્ટ 50,000 અલગથી પહેલાં રજિસ્ટર સાથે જ લેવા વેલ જો ક્લાસમેન્ટ તરીકે 50,000 તમારે પહેલાં ભરવા પડશે એમ કંઈક અલગ ઓલા પછી એટલે ખરેખર જર્મની ભાષા શીખવી સાચી સારી અને આપણી જ ભાષા એમ સમજો તો એ વાત ના કે આ આપણી ભાષા જે સંસ્કૃતમાં જ બનેલી હાવ શીખવી પણ હેલી નોર્મલ હે તમે 2 મહિનામાં શીખી જાઓ અને નોર્થ એવાના નોર્થ છે આ પણ યુરોપનો દેશ છે આ પણ નાટોનો આવે એમ એને નાટોનો આવે યુરોપનો નોર્થ વર્ક પરમિટ આવી ભાઈ આમાં ગા જેવું છે આ દેશી માણસ આપણા જેવા મારા જેવા હોય ને બધા આમાં એ હાલે એમાં જોબ કેટેગરી છે ને ફિશ ફેક્ટરીનો કામદાર એટલે કે આપણે આમ ખારવા છે ને બધા એ હોય તો કહેજો મચ્છીમાં કામ કરતા હોય ને એ મચ્છીનું કામ એ આમાં છે પણ હોય અલગ અલગ મચ્છીની ફેક્ટરીમાં કામ કરવાનું હોય પછી ઓઇલ ડેપોમાં કામ કરવાનું હોય એમાંય હેલ્પર હાલ પછી વેર હાઉસ એમાંય કામ કરવાનું વેર હાઉસ વર્કર એટલે વેર હાઉસ એટલે ગોડાઉન આપણી દેશી ભાષામાં ક્યાંય ગોડાઉન હોય ને એમાં કામ કરવાનું પછી ટ્રક ડ્રાઈવરું જોઈએ હજી ગયા જેવું આમાં બધાને હજી સાંભળી લેજો ભાઈ આમાં ફિશ ફેક્ટરીનો કામદાર જોઈએ એટલે આમાં મચ્છીનું કામ કરતા હોય ને એ હાલે જેને મચ્છીનું કરવું હોય એને કામ કરવામાં તો કાંઈ વાંધો ન હોય મચ્છીનું પછી ઓઇલ ડેપો એટલે ઓઇલ ને ડીઝલ પેટ્રોલ ને હોય ને પેટ્રોલ પંપ જેવું એનો ડેપોમાં કામ કરવાનું પછી વેર હાઉસ એટલે વર્કર એટલે આપણે ગોડાઉન હોય ગોડાઉનમાં કોઈ માલ આવે તો પેકિંગ કરવાનું હોય ને ઉતારવાનું ને ચડાવવાનું નાના પેકિંગ હોય આ વેર હાઉસ આમાં લેડીઝ ને જેન્ટ્સ બે હાલે પછી ડ્રાઈવરી જોઈએ ડ્રાઈવરોમાં એ જ હાલે પછી આનો પગાર કેટલો છે ને એ હું તમને કહું પગાર 3,000 આશરે મહિને રાષ્ટ્રીય ભારત નેપાળ શ્રીલંકા ઇજિપ્ત આ એ બધાના માણસો હાલે યુરોપનો દેશ છે ને ઓલો પણ યુરોપનો આ છે ને નોર્થ પણ યુરોપનો પગાર 3,000 આશરે મહિને રાષ્ટ્રીય ભારત નેપાળ શ્રીલંકા ઇજિપ્ત ઉંમર છે 23 થી 45 વર્ષ કેટલી 23 થી 45 લેડીઝ જેન્ટ્સ બધા હાલે
અને 3000 હીરો એટલે બહુ ઘણો પગાર છે ભાઈ. આમાં ઉંમર મર્યાદા 23 થી 45, કામનો કરાર 1 વર્ષ, 1 વર્ષની વિઝા આવે. પછી તમારે ત્યાં રિન્યુ થઈ જાય ને એ રિન્યુની અમારી જવાબદારી. પછી રહેઠાણ કંપની દ્વારા આપવામાં આવે છે, ખોરાક કંપની દ્વારા આપવામાં આવેલ છે, પરિવહન કંપની દ્વારા પ્રદાન કરવામાં આવેલ છે. આ બધું ખાવું પીવું રહેવું બધું એની માથે, આપણી માથે કાંઈ નથી. આ બધાથી હરા આવ્યું ભાઈ, કોઈ દેહનું કાંઈ ના આવે ને એવું. અને સે સસ્તા. જરૂરી દસ્તાવેજો પાસપોર્ટ, સીવી, ફોટો, શૈક્ષણિક દસ્તાવેજો એટલે આમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સડતી, મેરેજ હોય તો મેરેજ સડતી, મેરેજ ન હોય તો નથી જોતા. અને આ ગાજ એવું, એને ગાજ એવું હોય. કુલ કિંમત છે આમાં 10 લાખ રૂપિયા. 1000 હીરો હોય એટલે આ 10 લાખ જ થાય. દસ્તાવેજ સાથે એવાર ના કે પહેલાં હે ને 1,50,000 રૂપિયા ભરવાના, પછી વર્ક પરમિટ આવે ને તાર 2 લાખ રૂપિયા, અને વિઝા ગ્રાન્ટ પછી 4,50,000 રૂપિયા. આ ચૂકવણી સમયે યુરોની ગણતરી 5 રૂપિયા ઉપર કરવામાં આવશે. એ ધ્યાન રાખજો. ચૂકવણી સમયે 1 રૂપિયા આવ્યો ને કે ચૂકવણી સમયે યુરોની ગણતરી 5 રૂપિયા ઉપર કરવામાં આવશે. કારણ કે જે વાં ભરતા હોય ને ત્યાં કંઈક ટેક્સ બેક્સ લાગે. આમ ટોટલ રૂપિયા 10 લાખ. અને આ ગાજ એવું હે ભાઈ, યુવારને કે યુરોપનો દેશ હે, નોર્થ યુવારના કે એટલે યુરોપનો જ છે. નોર્થ કોરિયા નથી, નોર્વે એવું નામ છે. નોર્થ નહીં પણ નોર્વે. આમ અડધો અક્ષર હે ને એટલે આપણે ભાઈ નથી ટપવો બહુ પડતો, વાંચતા ના આવડે બહુ, આપણે કંઈ બહુ નથી પડે. નોર્વે, હા, નોર્થ નહીં પણ નોર્વે. એની ખાસ ગણતરી લેજો. ને આપણું નામ હે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગાયુવાળા ને ઘોડાવાળા, અને ગુજરાત, ભારત. એને કે ભારત. ને આમાં આપણા મોબાઈલ નંબર છે 98,252 053 અને આ ખરેખર ગાજ એવું હે. 3000 હીરો એટલે આનો રૂપિયા કેટલા થાય ને હું તમને હિસાબ કરીને કહું. ચાલુ રાખજો. હિસાબ ના આવડતો હોય કોઈને તો આપણે હિસાબ આવડે એમ તો મોબાઈલમાં. એના ગુણ્યા આપણે 3000 ગુણ્યા આપણે 90 લખીએ તો 2,70,000 રૂપિયા પગાર આપે ભાઈ. કેટલા? 2,70,000 રૂપિયા થાય. અને ઓવર ટાઈમ અલગ. એ પછી તમને 2,70,000 22 દીના, ત્યાં 2 દીની રજા હોય, શનિ રવિ. પછી આમાંય તમને ગ્રીન કાર્ડ મળી જાય ત્યાંનું, એટલે ઘરવાળીને તેડાવી શકો 1,00,000 - 1,50,000. અને વેર હાઉસમાં આ ગાજ એવું ભાઈ, કારણ કે ગોડાઉનની અંદર જ કામ કરવાનું હોય. અને જોરદાર છે. અને 5 વર્ષ પછી તમને PR મારે નાગરિકતા, એને નાગરિકતા પણ મળી જાય. એટલે જેને જવું હોય ને એમાં 2,70,000 ખાવું પીવું રહેવું બધું એની માથે, આપણી માથે કાંઈ નથી. એટલે આ ગાજ એવું હે. ઓલા ઓસ્ટ્રિયામાં કેમ 2,000 હીરો ઉતો તો પડાપડી બધા કરતા હતા, અને એમાંય 10 લાખ જેવો જ ખરસ આવે. આમ 9 લે 10 થઈ જાય. આમાં 10 લાખનો ખાવું પીવું રહેવું બધું એની માથે. અને એમાંય આપણી ગેરંટી. હા, વહેલા મોડું થાય આમાં તમારે 3 મહિનાથી 7 મહિના ગણી જ નાખવાના. આ 3 થાય, 4 થાય, 5 મહિના થાય, 6 થાય, અને 7 થઈ જાય ભાઈ કંઈ પ્રોબ્લેમ આવે તો. કારણ કે આ સરકારી કામ રહ્યા. હજી જો અમારા ઓસ્ટ્રેલિયાવાળાને આજે લગભગ 20 તારીખ આપણે હે ને કીધું હતું કે 20 તારીખે અમે આપશું. 20ની બદલે 29 ને કંઈક 30 ને 31 ને એવા બધા વિઝા સબમિટ ને આપી. એ હજી તો આપણને આમ પાકી ગેરંટી આપે ને ત્યાં. એટલે આ સરકાર કરે નહીં, આપણે તો આજ મોકલી જ દેવા. એને આજ થઈ તો અમે તો કાલ નથી કરતા, તમારા કરતાં વધારે મહેનત કરીએ. એટલે એ વારના કે જો 20 તારીખનું છે ત્યાં જઈને નક્કી કરી આવ્યા હતા દિલ્હી જઈને. તો એને કીધું કે ભાઈ 20 તારીખ પછી અમે તમારે બધા 48 લઈ લીધી કે તારીખ આપી દીધી. તોય ના દીધી. કારણ કે આ ઓલા નિશ્ચિત આવતા હોય ને એ વાંધો આવે એમ કે જ્યાં લગો મોડું કરીએ ને એટલે જાજા પૈસા આપે. એટલે આપણા દેહને આમ જ આપણા દેહમાં હાલે. કારણ કે એ ન દો તમારું હાલે નહીં, યારને હાલે નહીં. એટલે ભાઈ તકલીફ ન્યા ને કે અમને 20 તારીખ કીધી હતી ને 20 તારીખ પછી બોલો હવે કે 29 તારીખ 10 દી મોડું કરી નાખી. એમાં મારા છોકરાઈ જાય આ ઓસ્ટ્રિયાવાળા. એવું હે ભાઈ યારને કે એવું છે. અને એને બધાને કંઈક થોડા કંઈક 14,000 ને કંઈક 25,000 ને એવા કંઈક ભરવાના હે. એ તો ફોન આવશે ઓફિસે તમને બધીને, એને ફોન આવશે. અને આ કરો એવાર ના કે આ દેહમાં ગાજી નોર્વે એવું નામ છે એવાર ને કે નોર્વે. એટલે
આમાં ગા જેવું હે અને જર્મની ગા જેવું હે ભણેલા હોય એને પણ 5 લાખ રૂપિયા સુધી પછી પગાર આપે હો ભાઈ 4.5 લાખ પગાર આપે પણ એમાં નર્સિંગ કરેલું હોવું જોઈએ એમ નર્સિંગ લેડીઝ ને જેન્ટ્સ બે હાલે ને આમાં લેડીઝ જેન્ટ્સ બે હાલે ને આમાં કોઈ વજન માઈને ને પાછા નગર વારે એ પૂછ્યો કે આમ વજન કેટલો હોય તો જય માતાજી ભાઈ ને જેમાં જવું હોય ને આમાં જાજા જણા ન હોય ભાઈ આમાં ખાલી એવારના કે 20 જણા હોય એટલે આમ ઝડપ કરજો જેને જવું હોય ને એ ઝડપ કરજો આ નોર્વેમાં અને એ યુરોપનો દેહ આ બધા દેહ છે એ 32 દેહ છે અને આપણા દેહ જેવડો થાય આખા છે ને 32 દેહ આ નાટોમાં આવે અને ત્યાં કોઈ દી યુરોપનો દેહ તમારે બાંધણું ન થાય કાંઈ નહીં કાંઈ પીડા જ નહીં એને કાંઈ પીડા જ નહીં. દેવ માતાજી બીજું શું ભાઈ.